સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફોર વ્હીલર કારના કાચ તોડી કિંમતી સામાન તથા વાહન ચોરી કરી તરખાટ મચાવનાર ત્રિચી ગેંગની ગુજરાત કોપ એપ્લિકેશન દ્વારા ઓળખ કરીને કુલ 3 સાગરીતોને દબોચી વણસોતાઈ ચોરી વાહનના કુલ 10 ગુનાઓનો ભેદ ઉકેલી સુરત જિલ્લા એલસીબી પેરોલ ફળલો ટીમે સુરત જિલ્લાના એલસીબી ફળલો ટીમના અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવીને સુરત જિલ્લામાં બનેલ ફોર વ્હીલર કારના કાચ તોડી સામાન ભરેલ બેગ પાકીટ તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે ટીમો બનાવીને જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન કરીને વિઝિટ કરીને આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ટેકનિકલ દિશામાં અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ વર્કઆઉટ કરીને વર્કઆઉટના પ્લાનિંગ બનાવી સરપ્રાઇઝ વાહન ચેકી વોચ પેટ્રોલિંગમાં હતા ત્યારે સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી બારડોલી કામરેજ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં બનેલ ગુનાઓની જગ્યાના આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા અને આરોપીઓના ફોટા અને વર્ણનની સર્ચ કરતા AICJS તથા ગુજરાત કોપ એપ્લિકેશન હિસ્ટ્રી સર્ચ કરી અને ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ત્રિચી ગેંગના સાગરીતો હોવાનું પ્રસ્થાપિત ઓળખ કરવામાં આવેલ, જેથી તરત જ સુરત જિલ્લા એલસીબી પેલર ફર્લોસ્કોપ પોલીસના માણસોની ટીમે ચોક્કસ પ્લાનિંગ બનાવીને અંગત બાતમીના આધારે બારડોલી ટાઉન તથા માંડવી પોલીસ સ્ટેશનના હદમાં શોપિંગ મોલ તથા બજારોમાં પાર્ક થયેલ ફોર વ્હીલર ગાડીઓના કાચ તોડી તેમાંથી કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી નાસી ગયેલ ત્રિચી ગેંગના પ્રતિભા નાયડુ તથા જ્યોતિ નાયડુ ના તેમના સાગરીતો સાથે ચોરી કરેલ છે અને ચોરી કરનાર પ્રતિભા નાયડુ તેના સાગરીતો સાથે 2 અલગ અલગ મોટરસાયકલ બેસીને ચોરી કરવા માટે ફરી રહેલ છે, તેમજ તે તડકેશ્વરથી કરંજ તરફ જતા રોડ ઉપરથી પસાર થનાર છે, જે માહિતીના આધારે તાત્કાલિક વોચ ગોઠવીને બંને મોટરસાયકલનો ઝડપી ત્રિચી ગેંગના 2 આરોપીઓ તથા એક 12 કિશોરને ઝડપી પાડવામાં આવેલ છે, તેમજ વાહનોના કાચ તોડવા માટેની ગિલોલ તથા લોખંડના છેડા સહિત શંકાસ્પદ ચોરીનો મુદ્દામાલ પર પોલીસે પ્રાપ્ત કરી અને પૂછપરછ હાથ ધરેલ. પકડાયેલ ત્રિચી ગેંગના સૂત્રોચ્ચાર છે અને અન્ય સાગરીતો સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતના અલગ અલગ જગ્યાએ ઉભેલ ફોર વ્હીલર વાહનોમાં રેકી કરી કોઈ બેગ પડેલ હોય તેને ટાર્ગેટ કરી ગિલોલ દ્વારા કાચ તોડી તેના ડોક્યુમેન્ટ ભરેલ બેગોની ચોરી કરેલ અને ચોરીના ગુનાને અંજામ આપવા માટે અલગ અલગ મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં આચરેલ હોવાનું જણાવેલ, જેથી પોલીસે તાત્કાલિક બંને મોટરસાયકલ તથા કરંજ વિસ્તારના ભાડાના રૂમ પર ચોરીની મોટરસાયકલ મૂકી રાખેલ છે, જેથી આરોપીઓને સાથે રાખીને ત્યાં તપાસ કરતા 3 ચોરીની મોટરસાયકલ મળી આવેલ અને રૂમમાંથી અલગ અલગ ચોરીનો ખાલી બેગો મળી આવતા તે મુદ્દામાલ પોલીસે કબજે કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ. ગેંગમાં પકડાયેલ એક આરોપી શિવા સુગૈયાન ટોટિયાનકર રહેવાસી શિવમ કોમ્પ્લેક્સ કરંજ ગામ તાલુકો માંડવી મૂળ વતન તામિલનાડુ અને 2 પ્રતિભા સુબ્રમણી નાયડુ રહેવાસી શિવમ કોમ્પ્લેક્સ કરંજ તાલુકો માંડવી રહેવાસી મહારાષ્ટ્ર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોર. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 32,151, ચોરીમાં સોનાના દાગીના, બુટ્ટી, પેન્ડલ તેમજ એક રેડીમ કંપનીનું ટેબ્લેટ તેમજ હોન્ડા કંપનીનું એક મોટરસાયકલ, ટીવીએસ મોટરસાયકલ, હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ, હીરો હોન્ડા કંપનીની એક્ટિવા મોપેડ, હોન્ડા યુનિકોમ મોટરસાયકલ તેમજ આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન તેમજ તેમના રૂમમાંથી ચોરીની ખાલી બેગો, ગિલોલ, લોખંડના છરા થઈને કુલ રૂપિયા 4,45,551નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી.